અને આ બધી દુનિયા મિષ્ટાન ખાવાની સ્વાર્થ તણી છે આ બધી દુનિયા વાલા ઘડીકમાં ભૂલી જવાની વાલા ઘડીકમાં ભૂલી જવાની કે આજે તેનું એક ભગવો પહેર્યું છે જો તો આ એક ભગવો ગૌલી ગાય માટે પહેર્યું છે કેમ કે અમે ગાય માતાને એક વચન આપ્યું હતું કે હે ગાય માતા અમે તને ગૌશાળાના ખીલે બાંધી દેશું અને ઘર ઘરના ઉમરા આજે અમે ભટકશું તો અમારે કોઈ પણ ફોન આવે ને તો આ બેનું કડતાલો લઈ અને ગાય માતા માટે એક સમયનું દાન આપે છે જો આ બધી બહેનો એક પટેલની દીકરીઓ છે અને આ ગાય માતાની વારે સેડા છે કેમ કે ગાય છે ને એ આપણા હિન્દુ ધર્મની માં છે અને ગાય માતા છે ને એ જ આપણો જીવ છે આ ભારત દેશનો તો ગાય માતાને વારે બધાને ચડવાનું છે જો હિન્દુ ધર્મને ટકાવવો હોય ને તો પેલા ગાય માતાને આઝાદ કરવી જોઈએ જો આપણી ગાય બચશે તો જ આપણે ધર્મ બચશે આપણો એટલે તો ભગવાને કીધું છે ગીતાજીની અંદર કે ગાય છે ને એના મુખમાં તો કે આખી ભાગવત છે અને ગાયનું ગળું છે એમાં 18 અધ્યાય છે અને ગાયનું જે ભાલ છે ને એમાં શિવજીનું સ્થાન છે અને ગાયના મસ્તક ઉપર તો કે આખું વૈકુંઠ ધામ છે અને ગાયના ગોબરની અંદર તો કે માં લક્ષ્મી સાક્ષાત બિરાજમાન છે એટલે તો આપણે એને માતા કહેવામાં આવી છે અને એટલું નહીં પણ ગાયની અંદર 33 કોટી દેવતાઓ પણ બિરાજમાન છે અને ઈ ગાય છે એમાં 33 ઔષધિઓ છે કે કેન્સર જેવા કેન્સરના રોગ પણ મટાડે છે તમારા લીવર જો ખરાબ થઈ ગયા હોય તો એ લીવર પણ નવા બને છે એનું સાણ ખાવાથી તો ગાયની અંદર કેટલી શક્તિ છે અને ગાય કે તમે એક દીકરીને પરણાવો ને તો પેલા કન્યાદાનમાં ગાય માતાને દેવામાં આવે છે અને તમારા કોઈ પણ પિતૃ મોક્ષ પામ્યા હોય અને એનું પાણી ઢોળ કરો ને તે આખા કુટુંબને ભેગું થાય અને પછી ગાયને પૂછડે પાણી રેડો ને તો એને મોક્ષ મળતો હોય અત્યાર સુધી આપણે ઘણા ખરા ક્યાંય સાંભળ્યું કે ભેંસના પૂછડે રેડ્યું કે ગધેડાના પૂછડે રેડ્યું કેમ ગાયના પૂછડે પણ ગાય તો કે એમાં લક્ષ્મીનો વાસ છે અને એમાં 33 કોટી દેવતા બિરાજમાન છે અને મોક્ષ અપાવનારી આ તમને ને મને હોય ને તો એમાં ગૌલી ગાય છે એના ઘણા તબોને હું લોડીશું હોય પણ તો કે અત્યારે પેલાના ગઢિયા તો ગાય માતાને પેલા રોટલી ધરતા ને પછી એના ભાણા પીસતા હતા પણ ખરેખર હવે તો કે આપણા આંગણે કે ગાય માતા આવતા નથી પણ ખરેખર હું એમ કહું કે ઘરે ઘરે બેનો જો 5 રૂપિયા ગાય માતા માટે તમે મૂકી દેવો ને રોજના તો આપણી માં કઈ દુખી નહીં થાય આપણી માને કઈ પ્લાસ્ટિક નહીં ખાવું પડે આપણી માને કઈ કતલખાને નહીં સપાવવું પડે પણ કેમ કે જાગૃત તો આપણે થવાનું છે ઘણા ઘણા આપણે બીડીઓ પીતા હોય તમાકુ ખાતા હોય માવા ખાતા હોય એમાં તો આપણા રૂપડાએ બગડે છે આપણું જીવન બરબાદ થઈ જાય છે આપણું પરિવાર આખું ખતમ થઈ જાય છે તો લોકો એ નથી મૂકતા પણ ગાય માટે જો 5 રૂપિયા માંગ્યા હોય ને તો બે વાર તો ખિસ્સામાં હાથ નાખે એમ કે કાઢું કે ન કાઢું કાઢું કે ન કાઢું પણ માવો ખાશો એ તમારી જિંદગી બરબાદ કરી નાખે છે તમને કેન્સર જેવા રોગો આવે છે તમારો પરિવાર ખતમ થઈ જાય છે તોય લોકો તમારી આંખો ઉઘડતી નથી જુઓ પણ ખરેખર જો આ ગાય છે ને ઘણા તમારા 500 વારનો બંગલો છે પણ આ 500 વારનો બંગલો ક્યાં સુધી કે તમારો પ્રાણ છે ને ક્યાં સુધી અગર એકવાર જો પ્રાણ વયો જાય ને ખોડિયાની અંદર એટલે તરત તમે ગાય માતાનું ગોબર ગોતવા નીકળો કે ગાય માતાનું ગોબર હોય તો મારી નનામીને આવડે લીપણ કરી અને આ નનામી સુવરાવી છે કોઈ એમ કે મારા બાપા એટલું બધું રળી રહ્યા ગયા કે એને બેડ ઉપર ભૂરાવો કે તમે આ ગાદી ઉપર ભૂરાવો કેમ કે જીવ થાય એટલે નનામી થઈ જાય છે અને નનામી થઈ જાય ને એ ગાયનું ગોબરનું આપણે લીપણ કરી અને લક્ષ્મીના ખોળા અમે આ મૂકવામાં આવે છે કેમ કે એમાં લક્ષ્મીનો વાસ છે એટલે આપણે આ ખોળિયું છે ને એ લક્ષ્મીને અર્પણ કરી દઈએ છીએ તો એ આપણે ગાયને ગોતવા નીકળવી અને એક તમારી ઘરે કોઈ શુભ કાર્ય હોય કે કથા હોય અથવા તમે કોઈ વન કરતા હોય તો એ ગાય માતાનું ગૌમૂત્ર અને ગાય માતાનું ઘી ગાય માતાનું 10 મંત્રનું ઘી ને દહીં ને દૂધ ને આ બધું ક્યારે ગોતો તો કે તમારે ઘરે શુભ કાર્ય હોય ને ત્યારે પછી તો કોઈ ગાય માતાની સંભાળ લેતું નથી કેટલા અધર્મો આપણા ગાય માતાને મારીને ખતમ કરી નાખે છે હવે એ ગાય માતાને ઊંધા લટકારી અને હેઠે ગરમ પાણી મૂકતા હોય અને એના સાંગડા ઉતારે આપણી માતાના મોઢામાંથી જીભ નીકળી જાય એવી વેદનાઓ કરે છે પણ ખરેખર આપણે જાગૃત થવું જોઈએ જો આપણે આપણી માને નહીં બસાવી ને તો આપણો દેશ નહીં બસે પણ અમે તો આ બેનું એક સ્ત્રી છે શક્તિ છે છતાં પણ ઘર ચલાવતા ચલાવતા એનો પરિવાર સંભાળતા
સમયનું દાન આપે છે જો ગાય માતા માટે. કેમ કે એક રૂપિયો અત્યારે આપણા આંગણે નથી આવતી તો અમે બધા બહેનો ગૌશાળામાં રોજ જઈએ છીએ. રોજ અમે ગાય માતાને ઘાસ ખવડાવી સેવી. કોઈ પણ ના ગાય બીમાર હોય તો એને ડોક્ટર બોલાવી એને ડ્રેસિંગ કરી અને આ ધન રાશિયાનું બિલ સૂકવી અને ગાય માતાના આશીર્વાદ લેતા હોય. ખરેખર એક એના નાભીમાંથી આશીર્વાદ આપે ને તે તમારી હાથ જન્મની ભાંગીને ભૂકો કરી નાખે. પણ ખરેખર વારે ચડવું જોવે. આ તો આપણા બધા વ્યવહાર છે એમાં કોઈ ખાડો પાડ્યો પણ ભગવાનના કામમાં જ આપણે ખાડા પાડવી. પણ ભગવાને એક હાથમાં લગામ શૈલી રાખી છે કે તું આખું જીવન જીવો છે ને એનો સરવાળો છેલ્લે હું કરી. તમે જેવું જીવન જીવ્યા હશો ને એવું તમને વ્યાજ હોતું પાછું આપશે. પણ ખરેખર અત્યારે તમારે ભાતું ભરવા જેવું હોય ને તો હવે 10 વર્ષ હારા છે કે ભોગ આવે એક જ દીવો હશે પછી કે તમે ભોગ માણાને મળશો ને તેમાં એક એવો માણા હશે. તો હજી તો ભગવાને હું તો એમ કહું તમને કોરોનામાંથી જો બસાવ્યા હોય ને તો તમારા કાક ઓલા જન્મના કર્મ હશે તો જ તમને ભગવાને બસાવ્યા હોય અને એ આ ધર્મના કામ કરવા માટે બસાવ્યા છે. અને હજી પણ જો આપણા ધર્મના કામ નહીં કરવી ને તો હજી એવા રોગો ઘણા એવા છે કે એમાં આપણે પીડાને વયા જાવું. પણ હું તો એમ કહું તમને સમય મળ્યો હોય ને તો ક્યાંક ભગવાને તમને ધનરાશિ આપી હોય તો તમે કઈ ગૌશાળાની અંદર વાપરો. કોઈ પણ તમારે બેન દીકરી દુખી હોય તો એનામાં વાપરો. કોઈ પણ મંદિરે જાઓ તો તમે કરોડો રૂપિયા દાન આપો છો પણ એ પથ્થરની મૂર્તિ છે એને કઈ જરૂર છે ખાવાની? એક પથ્થરની મૂર્તિ છે એમાં તમે સપન ભોગ ધરાવો છો. કાજુ બદામ પિસ્તા શ્રાવણ મહિનો આવે ને તો એ તો ભગવાનની ન દેખાય એટલા તો એને ભોગ ધરી દે. પણ એ પથ્થરની મૂર્તિ છે એ ભોગ ના જમે. એ ગાય માતા સાક્ષાત કાળિયો ઠાકર એનામાં બિરાજમાન છે તો ત્યાં તમે નીરું નાખો ખાણ ખવડાવો કેળા ખવડાવો અને એને ભોગ ધરો ને તો એ કાળિયો ઠાકર રાજી થાય. આમાં મૂર્તિ આમાં કઈ કાળિયો ઠાકર રાજી ન થાય. પણ જ્યાં ખવડાવવાનું છે જે શિવ છે ને એ શિવ છે એને રાજી કરો ને એના પાસેથી આશીર્વાદ લ્યો. મૂર્તિના નમવાથી કાંઈ તમારું કલ્યાણ નહીં થાય. પણ આવા જીવતા જાગતા દેવ છે ને આ દેવની વારે ચડો આ દેવને નમન કરો આ દેવની વેદનાને જાણો ને કઈ પરમાત્મા રાજી થાય. પણ હું તો ઘરે એમ કહું છું કે જે જીવ દુખી છે ને એના હાથ પકડી લો તમારી જિંદગીમાં દુખી થવું જ નહીં પડે. તો આ તમારી જોડી ફરે ને એમાં ફૂલ નહીં તો ફૂલોની પાંખડી અને ઈ ભગવાને તમને આપ્યું હોય ને તો જ આજે આપવાનું છે. આ તો કાળિયા ઠાકરનો વ્યવહાર છે. આજે તમે આપશો અને કાલે તમને વ્યાજ હોતો પાછો આપી દેશે. આ તો દ્વારકાધીશ છે. વિષ માંગો ને 30 આપે ને એ મારો દ્વારકાધીશ છે કે એ ક્યારે કોઈનું લેણું માથે રાખતો નથી. વ્યાજ હોતો તમને પાછું આપી દેશે. તો ગાય માતાનું હંસાબેન દેવધરભાઈ સિંગાણા તરફથી એક ઈંટનું દાન આવે છે. જો ગરમોદર પાસે ગૌશાળા છે 200 વીઘા દાનમાં ડુંગરા વિસ્તાર છે એમાં બેનને બીમાર ગાયનો ઓળ બનાવે છે. કેમ કે ત્યાં અમે ખાલી 3 કિલોમીટર આલ્યા ને ત્યાં 11 ગાયો મરી ગયેલી હતી. એટલે 11 ગાયો આવે છે ખાઈ લેલી હતી મરણ કરેલું હતું. પણ આ બેનને એક સંકલ્પ કર્યો કે ઈ ડુંગરાની વિસ્તારમાં આપણે તો કે બીમાર ગાયનો આયુષ્ય ઓળ ઊભો કરવો છે અને એમાં જેટલી દેશમાં ગાયો છે ને એને આપણે સ્થાન આપવું છે. અને જોજો દેશમાં ગાયો સાચી દુખી છે કેમ કે આપણે મૂકીને વૈયા છે સુરતમાં જલસા કરવા એટલે આપણી માના એક્સિડન્ટ થાય છે. નરાધમો ઉપાડી કતલખાને કપાય છે અને આ રજવતી એક્સિડન્ટો કેટલા થાય પણ ક્યારે તો કે આપણે મૂકીને વૈયા ત્યારે. પણ તમે બધા જાગૃત થાઓ. અમે તો એક ઈંટના 500 રૂપિયા મૂક્યા છે. કેમ કે તમે આખો ઓળ ઊભો ન કરી શકો અમે ન કરી શકવી પણ ટીપે સરોવર ભરાય. એક બેનો એક ઈંટનું દાન કરશે ને તો ગાય માતાને આખી ઠામલી ઊભી થાય. અને એ તમે આયા ગાય માતા માટે આશીર્વાદ કર્યો હશે ને તો તમને વૈકુંઠમાં જગ્યા મળશે. તો તમારે બધા ન્યા જગ્યા જોતી વૈકુંઠમાં જવું. જ્યારે પૂછો ને એમ કે અક્ષરધામમાં જવું વૈકુંઠમાં જવું પણ આયા વૈકુંઠ જેવું જીવન આ વૈકુંઠ જ છે. આથી વૈકુંઠ બીજું મોટું તમને મળે ક્યાં? આયા સુખ શાંતિ તો આયા છે. આયા લઈ નથી આવતા ન્યા હું તમે લઈ શકવાને. આયા તમે એવા દાન કરી લો આયા એવા કર્મ કરી લો આયા બધાને તમે હળી મળીને પ્રેમથી રહી લો. ઈ આ સ્વર્ગ છે અને એવું જેવું આયા કરશો ને એવું જ પરલોકમાં મળશે. એ તો તમે વાવશો ને એવું જ ઉગશે. તમે બાજરો વાવશો તો બાજરો જ ઉગશે ને ઘઉં નહીં ઉગે. તો મેં થોડુંક કહું છું અને સાધુ ભાઈઓ બેનો સમજો કે મારા ગળાને અત્યારે હાલતું નથી પણ મેં ગાય માટે સમર્પિત કરી દીધું છે. અને કાળિયો ઠાકર એની શક્તિ આપતો છે અને હાલતું છે તો મને ખબર નકર ડોક્ટરે મને બોલવાની જ ના પાડી પણ મેં કીધું જીવું તો કાળિયા ઠાકર નામે એને સેવા કરવી તો ગાય માતાની તો બેનું થોડુંક કીધું ને સાધુ સમજો. અને અમારી આ જે
અને આ એક કીટનું આપણે 28 નંબરમાંથી એક કીટનું દાન આપ્યું છે. બોલો અને એક તાળીના ગરગડા